વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। તો આજે આપણે મિત્રો અણુભારને આધારે જૈવ અણુના પ્રકારની ચર્ચા આપણે કરવાના। તો પ્રશ્ન છે અણુભારને આધારે જૈવ અણુના પ્રકાર। તો મિત્રો અણુભારને આધારે જૈવિક અણુ મુખ્યત્વે બે પ્રકારના છે, એક બૃહદ જૈવ અણુ અને સૂક્ષ્મ જૈવ અણુ। બૃહદ જૈવ અણુ જેને બાયો મેક્રો મોલેક્યુલ્સ કહેવામાં આવે છે અને સૂક્ષ્મ જૈવ અણુઓ જેને બાયો માઇક્રો મોલેક્યુલ્સ કહેવામાં આવે છે। એટલે ટૂંકમાં કેવું હોય તો કહી શકાય કે બૃહદ જૈવ અણુ છે મોટા અણુઓ છે અને સૂક્ષ્મ જૈવ અણુ છે નાના કદના છે। તો બૃહદ જૈવ અણુ કોને કહેવાય, મોટા કદના અણુ કોને કહેવાય? તો કે અણુભાર 10000 ડાલ્ટન એટલે કે DA ડાલ્ટનનો એકમ છે આ, મતલબ કે અણુભારનો એકમ છે ડાલ્ટન અને એને ટૂંકમાં DA તરીકે લખવામાં આવે છે। તો જે અણુઓનો અણુભાર 10000 ડાલ્ટન કે તેનાથી વધુ હોય તેવા અણુને બૃહદ જૈવ અણુઓ કહેવામાં આવે છે અને જે અણુઓનો અણુભાર છે 1000 ડાલ્ટન થી ઓછો હોય, 1000 ડાલ્ટન થી ઓછો હોય તેવા અણુઓને સૂક્ષ્મ જૈવ અણુઓ અથવા બાયો માઇક્રો મોલેક્યુલ્સ કહેવામાં આવે છે। હવે ઉદાહરણની વાત કરીએ કે બૃહદ અણુઓ કોને કહેવાય, મોટા કદના અણુ કોને કહેવાય? તો કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ। ન્યુક્લિક એસિડ એટલે મિત્રો DNA અને RNA એ ન્યુક્લિક એસિડ કહેવાય। પછી લિપિડ અને પોલિસેકેરાઇડ, બરાબર, કાર્બોદિત। આ બધા અણુઓ છે એ બૃહદ જૈવ અણુઓ છે અને નાના કદના સૂક્ષ્મ જૈવ અણુઓમાં એમિનો એસિડ આવે, ફેટી એસિડ આવે, ગ્લુકોઝ, ગ્લિસરોલ, પાણી છે, પછી બધા ખનિજ તત્વો છે। આ બધા છે મિત્રો નાના અણુઓ છે, બાયો માઇક્રો મોલેક્યુલ્સ, સૂક્ષ્મ જૈવ અણુઓ છે। હવે આપણે જાણીએ છીએ કે બૃહદ જૈવ અણુઓ છે એ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે। આપણે જ્યારે અલગીકરણની પદ્ધતિ જોઈ કે મિત્રો જૈવિક અણુઓનું અલગીકરણ, તો એમાં કોઈ શાકભાજી અથવા યકૃતના ટુકડાને ખલદસ્તા વડે ખાંડી અને એને આપણે ગાળણ કરેલું, તો એ ગાળણની અંદર જાણો છો મિત્રો જે ગળાયેલો પદાર્થ એસિડની અંદર ગળેલું એસિડ દ્રાવ્ય જે પદાર્થ છે એ ગળાઈને નીચે આવી જાય છે, બીકરમાં આવી જાય છે, જેને આપણે એસિડ દ્રાવ્ય ભાગ કહેતા। અને કોટનના કપડાની અંદર ક્લોથ, ચીઝ અથવા રૂની અંદર જે આપણે ગાળણ કરેલું અને ઉપરની બાજુએ રહી જાય છે ગળાયા વગરના ઘટકો, એની અંદર મહાઅણુઓ હોય છે, એટલે કે પ્રોટીન છે, કાર્બોદિત છે, આવા ઘટકો છે એમાં રહે છે। તો એસિડ અદ્રાવ્ય ભાગ છે એની અંદર આવા મોટા અણુ જોવા મળે છે અને એસિડ દ્રાવ્ય જે ભાગ છે, બરાબર, એ સૂક્ષ્મ જૈવ અણુઓ ધરાવે છે। હવે આગળ વાત કરીએ, લિપિડ સિવાયના અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો છે। મિત્રો અદ્રાવ્ય જૂથની વાત છે તો અદ્રાવ્ય જૂથની અંદર કયા કયા ઘટકો છે મિત્રો? પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ, લિપિડ, આ પોલિસેકેરાઇડ, આ બધા ઘટકો। તો આ વાક્યમાં એમ કીધું કે લિપિડ સિવાયના અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો છે। એનો મતલબ એવો કે લિપિડ છે એ પોલિમર ઘટક નથી। મિત્રો લિપિડ છે એ પોલિમર ઘટક નથી। હવે પોલિમર એટલે શું? આપણે જાણીએ છીએ કે પ્રોટીન છે તો પ્રોટીનનો અણુ છે મિત્રો આવા ઘણા બધા એમિનો એસિડ છે, આવા ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને આવી પ્રોટીનની શૃંખલા બનાવે છે, પ્રોટીન બનાવે છે, તો આ પોલિમર છે। પછી પોલિસેકેરાઇડ છે, એ આવા ગ્લુકોઝના ઘણા બધા અણુઓ જોડાઈને
આ પોલીસેકેરાઇડ બનાવે છે તો એ પણ પોલિમર છે. એવી રીતે ન્યુક્લિક એસિડ છે એ પણ પોલિમર છે. પણ લિપિડ છે પોલિમર નથી. લિપિડના બંધારણમાં ફેટી એસિડ ને ગ્લિસરોલ એવા બે ઘટકો હોય છે. બરાબર? એટલે પોલિમર કહેવાય નહીં. પાછા લિપિડનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી. મિત્રો અહીંયા પ્રશ્ન એ છે તો છતાંય લિપિડ તો બૃહદ અણુમાં ગણાય છે. બરાબર? પણ વાસ્તવિક લિપિડનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી અને છતાંય તે બૃહદ અણુ તરીકે એસિડ અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે. આપણે ગાળણ કર્યું હોય તો એ ગાળણમાં લિપિડ નથી આવતો પણ અદ્રાવ્ય જૂથમાં જ હોય છે. તો આટલો ઓછો અણુભાર છે છતાંય તે કેમ અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે? તો કારણ કે લિપિડ એ જ સ્વરૂપમાં જોવા મળતો નથી. એટલે કે લિપિડ છે એ કોષની અંદર મુક્ત અવસ્થામાં જોવા મળતો નથી પરંતુ કોષરસ પટલ તથા કોષના બીજા પટલોના બંધારણમાં હોય છે. આપણે કોષની રચના જાણીએ છીએ મિત્રો કે ભાઈ આ કોષનું બંધારણ હોય તો કોષરસ પટલના બંધારણમાં મિત્રો લિપિડ હોય છે. આપણે ભણી ગયા 5મા ચેપ્ટરની અંદર. બરાબર? અરે 8મા ચેપ્ટરની અંદર. તો કોષરસ પટલ તથા કોષના બીજા પટલના બંધારણમાં એટલે કોઈ કોષીય અંગિકાઓ છે એના બંધારણમાં પણ જોવા મળે. દાખલા તરીકે કણાભ સૂત્ર છે તો કણાભ સૂત્રનો અંતઃપટલ પણ લિપિડનું બનેલું હોય છે. બરાબર? તો કોષરસ પટલના બંધારણમાં હોય અને કોષીય અંગિકાઓના પટલના બંધારણમાં પણ જોવા મળે છે. હવે જ્યારે આ પેશીઓને વાટવામાં આવે છે, આપણે સ્લરી બનાવી હોય, બરાબર, ત્યારે પર્ણ કે જે આ ટુકડો આપણે લઈએ છીએ અને એને ખલદસ્તા વડે ખાંડીએ છીએ એટલે કે વાટવામાં આવે ત્યારે એના કોષો વિઘટન પામે છે. એટલે કે કોષો નાશ પામે, કોષો તૂટી જાય છે. કોષનું ઓરિજિનલ બંધારણ હોય એવું એ નહીં. કોષરસ પટલ અને બીજા પટલોના ટુકડા થઈ જાય છે. એટલે કોષરસ પટલ છે એ ટુકડામાં વહેંચાઈ જાય. બીજા પટલો હોય, બીજી અંગિકાઓ હોય એ છુંદાઈ જાય, આપણે સાદી ભાષામાં કહીએ તો. બરાબર? એટલે ટુકડા થઈ જાય અને તેની કુટિકાઓ બને છે. કુટિકા એટલે આવા નાના નાના ગોળ ભાગો બની જાય છે. બરાબર? આ કુટિકાઓ બને છે પાણીમાં અદ્રાવ્ય હોય છે. બરાબર? પાણીમાં અદ્રાવ્ય હોય છે. તેથી કોષના આ પટલો કુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે. બરાબર છે? એટલે કે ગળાકાર નથી પણ પેલા કપડા ઉપર જ રહી જાય છે. કપડા ઉપર રહી જાય છે એને તો આપણે મોટો અણુ કહીએ છીએ પણ વાસ્તવિક મોટો નથી. પણ છતાંય આ કારણથી એનું ગાળણ નથી થતું એટલે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય જે બૃહદ અણુનો ભાગ છે. એટલે કે કપડા ઉપરના જે ભાગ છે ગળાયા વગરના રહી જાય છે એ તો બૃહદ અણુનો ભાગ છે, એની અંદર જોવા મળે છે. બાકી વાસ્તવિક સાચા અર્થમાં લિપિડ બૃહદ અણુ નથી કારણ કે એનો અણુભાર 800 ડાલ્ટન કરતા પણ વધારે નથી. અને આપણે 10000 ડાલ્ટન થી વધારે હોય છે અણુભાર એવા અણુઓને શું કહીએ છીએ? બૃહદ અણુ, મોટા અણુ, બાયો મેક્રો મોલેક્યુલ્સ. એસિડ દ્રાવ્ય જૂથમાં કોષરસીય દ્રવ્યો જોવા મળે છે. એટલે કે એસિડ દ્રાવ્ય જૂથ છે એ બધા ક્યાં ક્યાં ઘટકો હોય છે મિત્રો? કોષરસીય. બરાબર? જે કોષરસમાં જોવા મળે છે તે આ કોષરસીય દ્રવ્યો અને બૃહદ અણુઓ ભેગા મળી જીવંત પેશી કે સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે છે. એટલે કે આવા જે કોષની અંદર કોષરસીય દ્રવ્યો જોવા મળે છે કે જે ગાળણની અંદર છે મિત્રો, એસિડ દ્રાવ્ય ભાગમાં છે તે. તો આ એસિડ ભાગમાં જે દ્રવ્યો છે તે અને વત્તા એસિડ અદ્રાવ્ય ભાગમાં જે દ્રવ્યો છે તે એ બધા જ ભેગા મળી જીવંત પેશી કે સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે છે. ચાલો હવે મિત્રો નવા પ્રશ્ન તરફ જઈએ. લિપિડ વિશે નોંધ લખો. તો લિપિડ વિશે વાત કરીએ મિત્રો. તો પહેલું વાક્ય છે સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય છે. દાખલા તરીકે જાણો છો મિત્રો ખાદ્ય તેલ હોય તો ખાદ્ય તેલ છે લિપિડ છે. હવે એક ગ્લાસની અંદર થોડા 4-5 ટીપા ખાદ્ય તેલ નાખો, એને મિશ્રણ કરો, હલાવવા ટ્રાય કરો, મિક્સ કરવા ટ્રાય કરો પણ મિશ્રણ નહીં થાય કારણ કે
તેલ છે પાણીમાં અદ્રાવ્ય છે, બરાબર, ઉપર તરશે, તરતું દેખાય છે, અલગ દેખાય છે, પણ દ્રાવ્ય થતું નથી. એટલે લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે. હા, પરંતુ કેટલાક જે કાર્બનિક પદાર્થો છે મિત્રો, દાખલા તરીકે બેન્ઝીન છે, આલ્કોહોલ, ઈથર છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આવા બધા જે ઓર્ગેનિક સબસ્ટન્સ છે, ઘટકો છે, એની અંદર લિપિડ પાછું દ્રાવ્ય થાય છે. લિપિડના બંધારણની વાત કરીએ મિત્રો, તો એમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ આવા બે ઘટકો હોય છે. લિપિડના બંધારણની અંદર ફેટી એસિડ અને ગ્લિસરોલ ઓકે ના બનેલા હોય, તેથી તે બૃહદ અણુ છે, પરંતુ પોલિમર નથી. મિત્રો યાદ રાખજો, લિપિડ છે એ પોલિમર નથી, ભલે બૃહદ અણુ હોય, બરાબર, પણ એ પોલિમર નથી, કારણ કે બંધારણમાં બે જ ઘટકો હોય, ફેટી એસિડ અને બીજું ગ્લિસરોલ. હા, ગ્લિસરોલના એક અણુ સાથે ફેટી એસિડનો એક અણુ, બે અણુ કે ત્રણ અણુ જોડાઈ શકે છે. જો ગ્લિસરોલના એક અણુ સાથે ફેટી એસિડનો એક અણુ જોડાય તો એને મોનોગ્લિસરાઇડ, બે જોડાય તો ડાઇગ્લિસરાઇડ, અને ત્રણ અણુ જોડાય તો ટ્રાઇગ્લિસરાઇડ કહેવામાં આવે છે, પણ એની ચર્ચા આપણે પછી કરવાના છીએ. ફેટી એસિડ કે જેની અંદર RCOOH એટલે કે કાર્બોક્સિલિક સમૂહ, COOH કાર્બોક્સિલિક સમૂહ હોય છે, અને R તરીકે, R સમૂહ તરીકે કાં તો મિથાઇલ સમૂહ હોય, કાં તો ઇથાઇલ C2H5 અથવા હાઇડ્રોકાર્બનની શ્રેણી CH2 હોઈ શકે છે. તો અહીંયા R ક્રિયાશીલ સમૂહ છે, તો એ ક્રિયાશીલ સમૂહ તરીકે આ મિથાઇલ એટલે CH3, ઇથાઇલ એટલે C2H5 અથવા CH2 ની આખી શ્રેણી પણ હોઈ શકે છે. અને ફેટી એસિડમાં કાર્બનની સંખ્યા મિત્રો 1 થી 19 જેટલી હોય છે. કાર્બનની સંખ્યા 1 થી 19 જેટલી હોય છે. હવે દાખલા તરીકે આ પામિટિક એસિડ, બરાબર, કે જેની અંદર 16 કાર્બન આવેલા હોય છે. પામિટિક એસિડ MCQ લક્ષી સવાલ છે મિત્રો, કયા ભાગની અંદર, મતલબ કયા એસિડમાં કાર્બનની સંખ્યા કેટલી છે, ઉદાહરણ ખાસ યાદ રાખવા જેવા છે. પામિટિક એસિડમાં કાર્બન કેટલા હોય? 16. અને એરેકિડોનિક એસિડ, તો આ એરેકિડોનિક એસિડ છે એમાં કાર્બનની સંખ્યા 20 હોય છે. ચાલો હવે ફેટી એસિડના મુખ્યત્વે બે પ્રકાર છે મિત્રો, એક સંતૃપ્ત ફેટી એસિડ અને બીજું છે અસંતૃપ્ત ફેટી એસિડ. તો સંતૃપ્ત ફેટી એસિડની પહેલા વાત કરીએ તો કે તેમાં પાસેના બધા કાર્બન એક જ બંધથી એટલે કે કાર્બન સિંગલ બંધ કાર્બનથી જોડાયેલા હોય છે, એટલે કે કોઈ જગ્યાએ કાર્બન ડબલ બંધ કાર્બન ન હોય. હવે આપણે અહીંયા જોઈએ, એક CH2 ની શ્રેણી લઈએ આપણે, આ CH2 આ CH2 ની શ્રેણી લઈએ આપણે, તો અહીં જોઈ શકો છો મિત્રો, બરાબર, કે આ આખી શ્રેણીની અંદર કાર્બન કાર્બન વચ્ચે હંમેશા એક બંધ છે, કાર્બન સિંગલ બંધ કાર્બન, કોઈ પણ સ્થાને ડબલ બંધ હોય નહીં. તો આ એસિડ છે એવા એસિડને સંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે છે. મિત્રો ઉદાહરણ ખાસ અગત્યના છે, બ્યુટિલિક એસિડ અને પામિટિક એસિડ. તો બ્યુટિલિક એસિડ અને પામિટિક એસિડ છે એ સંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણ છે. હવે બીજો પ્રકાર છે અસંતૃપ્ત ફેટી એસિડ. તો તેમાં પાસેના બે કાર્બન વચ્ચે એક કે વધુ જગ્યાએ દ્વિબંધ હોય છે. એક કે વધુ જગ્યાએ શું હોય? દ્વિબંધ. માનો કે C કાર્બન ડબલ બંધ કાર્બન, C ડબલ બંધ C, આવું હોય છે. જોઈએ આપણે મિત્રો, એક CH2 ની શ્રેણી દર્શાવીએ,
આ CH2 અહીંયા કાર્બન, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા કાર્બન દર્શાવીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ CH2 ની શ્રેણી છે એમાં આ એક સ્થાને કાર્બન કાર્બન દ્વિબંધથી જોડાયેલ છે. પાસેના નજીકના બે કાર્બન વચ્ચે ડબલ બંધ છે. C ડબલ બોન્ડ C, કાર્બન ડબલ બંધ કાર્બન. હા, તો તેમાં પાસેના બે કાર્બન વચ્ચે એક કે વધુ જગ્યાએ, હા આકૃતિમાં આપણે CH2 ની શ્રેણી દર્શાવી છે એમાં એક સ્થાને કાર્બન ડબલ બંધ કાર્બન કોઈ એક સ્થાને આપણે દર્શાવ્યું છે. હા, આવું ઘણી વખત રિપીટ થઈ શકે, બે વખત ત્રણ વખત, બરાબર છે, રિપીટ થઈ શકે. તો બે કાર્બન વચ્ચે એક કે વધુ જગ્યાએ દ્વિબંધ હોય એટલે કે કાર્બન ડબલ બંધ કાર્બન હોય, બરાબર, તો એવા એસિડને શું કહેવામાં આવે છે? ફેટી એસિડ. કેવા પ્રકારનો? અસંતૃપ્ત ફેટી એસિડ. એટલે ટૂંકમાં જો ફેટી એસિડના બંધારણમાં કાર્બન કાર્બન વચ્ચે ક્યાંય પણ ડબલ બંધ ન હોય તો એ સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય છે. અને એક કે વધુ સ્થાને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે છે. લિપિડના અણુમાં ફેટી એસિડ અને ગ્લિસરોલની વચ્ચે એસ્ટર બંધ એટલે કે COO, સિંગલ બંધ કાર્બન ઓક્સિજન ઓક્સિજન, એટલે આ જે છે આને એસ્ટર બંધ કહેવામાં આવે છે. એટલે કે લિપિડના અણુમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એ બંનેનું કનેક્શન જોડાણ એસ્ટર બંધ દ્વારા થયેલું હોય છે, જેની ચર્ચા પણ વધુ આપણે આગળ કરવાના છીએ. એટલે કે ફેટી એસિડ એ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત થાય છે. એટલે ફેટી એસિડ છે, કોઈ પણ ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટર બંધથી જોડાય છે, માનાકી એનું એસ્ટરીકૃત થાય છે, એટલે કે એસ્ટરીકરણની ક્રિયા થાય છે. મિત્રો, આ એસ્ટરીકૃત ક્રિયા દરમિયાન નિર્જલીકરણની ક્રિયા થાય, પાણીનો એક અણુ દૂર થાય અને ગ્લિસરોલ અને ફેટી એસિડની વચ્ચે એસ્ટર બંધનું નિર્માણ થાય છે. ઓકે મિત્રો, તો આ વાત થઈ ગઈ લિપિડની. તો લિપિડના મુખ્ય બે પ્રકાર છે, સંતૃપ્ત ફેટી એસિડ અને ફેટી એસિડના મુખ્ય બે પ્રકાર છે, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત. તો એક જ સિમ્પલ વાત યાદ રાખવાની છે, સંતૃપ્ત ફેટી એસિડમાં દરેક કાર્બન કાર્બન હંમેશા એક બંધથી જોડાય અને અસંતૃપ્ત ફેટી એસિડ હોય એમાં એક કે વધુ સ્થાને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધનું નિર્માણ થાય છે. ઓકે મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ.